Hello, my dear students. Myself, Ami Ravalya, your senior most faculty of chemistry from SCT Science College, Junagadh. અને પહેલાંના વિડીયો સેશનની અંદર આપણે જે ઓર્ડર ઓફ રિએક્શન ડિટરમાઇન કરવાની અલગ અલગ મેથડ છે એનું ક્લાસિફિકેશન એમાંની 3 મેથડ છે એ કમ્પ્લીટ કરી દીધી. આજના આ વિડીયો સેશનના અંતે આપણે બાકી બચેલી 2 મેથડ્સ છે એ જોશું. એ મેથડ જોતા પહેલાં જે એ મેથડને સમજવા માટેના રૂલ્સ છે એ પહેલાં આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલો રૂલ છે કે આ જો કે તમે પહેલાં ભણી જ ગયા છો, બસ જસ્ટ આપણે રિકોલ કરી લઈએ કે જો તમને લોગ ઓફ એ ઇન્ટુ બી આપેલા હોય તો આનો આન્સર થશે લોગ એ પ્લસ લોગ બી. જ્યારે લોગ છે ને બ્રેકેટમાં મલ્ટિપ્લિકેશન હોય કોઈ બી 2 કમ્પોનેન્ટનું તો એ બે વચ્ચે પ્લસની સાઇમ્બોલ આવશે અને બંનેને સેપરેટલી લોગ લાગી જશે. સેકન્ડ રૂલ ઇઝ જો તમને લોગ ઓફ એ અપન બી આપેલા હોય તો એની જગ્યાએ તમે લોગ એ માઇનસ લોગ બી છે એ લખી શકશો. ક્લિયર? એના પછી સિમ્પલ મલ્ટિપ્લિકેશન હોય તો વચ્ચે પ્લસ આવી જશે, ડિવિઝન હોય તો વચ્ચે શું આવી જશે? માઇનસ. એના પછી થર્ડ રૂલ, જો તમને આવી રીતે આપેલું છે લોગ ઓફ કોઈ બી કમ્પોનેન્ટ, ધારો કે એને રેઝ ટુ એન, બરાબર, તો લોગનો આધાર છે એ શું હોય છે? ઓલરેડી 10 હોય છે, તો લોગમાં ઘાતની ઘાત છે એ ક્યાં આવી જાય છે? આગળ મલ્ટિપ્લિકેશનમાં. તો જ્યારે તમને લોગ ઓફ એ રેઝ ટુ એન આપેલા હોય તો એનો આન્સર થશે એન લોગ ઓફ એ. અધરવાઇઝ સપોઝ કે તમને આમ આપેલા છે લોગ ઓફ એ રેઝ ટુ એન માઇનસ 1, તો આની જગ્યાએ તમે લખી શકશો એન માઇનસ 1 ઇન્ટુ લોગ ઓફ એ. જે રેસ ટુના રેસ ટુ હશે એ ક્યાં આવી જશે? આગળ મલ્ટિપ્લિકેશનમાં. લોગનો બેઝ ઓલરેડી 10 હોય જ છે, જે આપણે જનરલ લખતા નથી. એના પછી ફાઇનલ રૂલ, જે ઘાતાંકમાં તમે લોકો ભણી ગયા, કે ધારો કે તમને આમ આપેલું છે કે એ રેસ ટુ એન માઇનસ 1 અપનમાં બી રેસ ટુ એન માઇનસ 1, તો આનો આન્સર થશે એ અપન બી. બેના રેસ ટુ કોમન છે એટલે બ્રેકેટને ઉપર તમે n માઇનસ 1 છે એ લખી શકશો. આનાથી ઉલટું પણ ઇક્વલ જ થશે કે જો n માઇનસ 1 હોય તો એ એને પણ લાગશે અને બીને પણ લાગશે. આ ઓલરેડી તમે 5th 6th સ્ટાન્ડર્ડમાં ઘાતાંકના નિયમોની અંદર ભણી ગયા છો. હવે આ આપણે એટલા માટે શીખવું કે જેથી આગળની જે મેથડ્સ છે બંને એ તમારા માટે સમજવી છે એ કેવી રહે? તો કે ઇઝી રહે. તો નાવ લેટ અસ ડિસ્કસ અબાઉટ ધ રિમેઇનિંગ 2 મેથડ્સ ધેટ આર મેથડ ઓફ હાફ લાઈફ પીરિયડ એન્ડ ધ લાસ્ટ વન ઇઝ 1/2 ડિફરન્શિયલ મેથડ. તો એની અંદર ફર્સ્ટ છે એ આપણે જોઈએ મેથડ ઓફ હાફ લાઈફ પીરિયડ. તો એની અંદર છે એ આપણે લઈએ મેથડ ઓફ હાફ લાઈફ. હવે પહેલાં તો એ આપણે જાણીએ કે હાફ લાઈફ એટલે શું થશે. તો કે હાફ લાઈફ એટલે કે કોઈ બી રિએક્શન છે એ જ્યારે હાફ કમ્પ્લીટ થશે ત્યારે એ સમય દરમિયાન એનું કોન્સન્ટ્રેશન જે હાફ થશે ટોટલ રિએક્શનનું ઇનિશિયલ કરતાં, એ જે કમ્પ્લીટ કરવા માટેનો ટાઈમ નીડેડ છે એટલે કે રિક્વાયર્ડ છે એ ટાઈમને તમે એ રિએક્શનનું હાફ લાઈફ છે એ કહેશો. તો નાવ લેટ અસ ડિસ્કસ અબાઉટ ધ મેથડ ઓફ હાફ લાઈફ પીરિયડ. તમે લોકો કેરેક્ટરિસ્ટિક છે એ ફર્સ્ટ ઓર્ડર, 0 ઓર્ડર એન્ડ સેકન્ડ ઓર્ડરની ભણી ગયા, જેની અંદરથી આપણે હાફ લાઈફના ઇક્વેશન્સ છે એ શું કર્યા હતા? તો કે ડિરાઈવ કર્યા હતા. તો હવે એ બધાનું જ કન્ક્લુઝન કાઢી અને ધ જનરલ એક્સપ્રેશન ફોર ધ હાફ લાઈફ પીરિયડ T1/2, જેને આપણે કહીએ છીએ for different order of reaction is T1/2 is directly proportional to 1 upon a raised to n minus 1. જ્યાં T1/2 છે એ શું છે? તો કે where T1/2 is the time required to complete a half reaction. A is the initial concentration of reaction and n is the order of reaction. હવે આમાં જો આપણે n is equals to 1 મૂકીએ તો 1 minus 1 is 0, તો a raised to 0. તો આપણને ખબર છે કે T1/2 છે એ ફર્સ્ટ ઓર્ડરની રિએક્શન માટે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડ છે એ કરતું નથી. 0 મૂકી દો તો a raised to -1 એટલે T1/2 is directly proportional to a. જે 0 ઓર્ડરનું આપણે ડિરાઈવ કર્યું હતું 2 મૂકશો તો અહીંયા 1 upon a છે એ તમને મળી જશે. જે બી તમે સેકન્ડ ઓર્ડર રિએક્શનની કેરેક્ટરિસ્ટિક સાથે સરખાવશો એટલે તમને ખ્યાલ આવશે કે તમને એ જ ઇક્વેશન છે એ મળે છે. તો એ બધામાંથી કન્ક્લુઝન કાઢીને એક જનરલ ઇક્વેશન છે એ બનાવ્યું છે. આપણે કઈ રીતે ભણતા કે આલ્કેન અને આલ્કીન હોય, બરાબર, તો એના કોમન ફોર્મ્યુલા હોય CnH2n+2, CnH2n-2 એ રીતના, બરાબર. તો એવી જ રીતે આ છે એ શું છે? તો કે T1/2નું જનરલ ઇક્વેશન છે. તો
હવે આપણે જોઈએ કે કોઈ બી રિએક્શનનું T1 હાફ છે એ આપણે કઈ રીતે છે એ મેળવી શકશું એના ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ઉપરથી, અને એના ઉપરથી આપણે ઓર્ડર ઓફ રિએક્શન છે એ કઈ રીતે ફાઇન્ડ કરશું. યાદ રાખજો, અહીંયા ઓર્ડર ઓફ રિએક્શન એટલે શું છે તો કે એન એટલે ઓર્ડર ઓફ રિએક્શન, એટલે આપણે જે કોઈ બી ઇક્વેશન હમણાં ડિરાઈવ કરશું એમાંથી સબ્જેક્ટ કોને બનાવશું તો કે એન. તો નાવ લેટ અસ ગો ફોર ધ ડેરિવેશન ઓફ ધ ઇક્વેશન ફોર ધ હાફ લાઈફ. ઓકે, હવે આ ઇક્વેશન આપણે કયું ડિરાઈવ કરીએ છીએ તો કે ધારો કે આપણને એવી કન્ડિશન આપી છે કે કોઈ એક જ રિએક્શન છે કે જેમાં ઇનિશિયલ કોન્સન્ટ્રેશન છે એ આપણે કેટલું લીધેલું છે તો કે અલગ અલગ લીધેલું છે, બરાબર. તો હવે એને કમ્પ્લીટ થતાં લાગતો ટાઈમ પણ કેવો હશે, અલગ અલગ હશે. જેને હું એક સિમ્પલ એક્ઝામ્પલ વડે સમજાવું. ધારો કે મેં 100 ગ્રામ કોઈ બી કમ્પોનેન્ટ લીધો છે, બરાબર. એ કમ્પોનેન્ટ છે ધારો કે શુગર છે, ઓકે, અને 50 ગ્રામ લીધો છે. ઇનિશિયલી પહેલાં ધારો કે એકમાં હું 100 ગ્રામ લઉં છું ને એકમાં હું 50 ગ્રામ લઉં છું. આ એનું ઇનિશિયલ કોન્સન્ટ્રેશન છે. હવે આ રિએક્શન હાફ કમ્પ્લીટ થશે ત્યારે આ 100 ગ્રામ છે એની જગ્યાએ કેટલા ગ્રામ આવી જશે, 50 ગ્રામ, અને 50 ગ્રામની જગ્યાએ કેટલા ગ્રામ આવી જશે, 25 ગ્રામ. તો એ વસ્તુ છે એ યાદ રાખો કે જ્યારે રિએક્શન સેમ હોય, એટલે કે જે કમ્પોનેન્ટ તમે લીધો છે અહીંયા એ છે એ કયો છે તો કે શુગર છે, એનું કોન્સન્ટ્રેશન ઇનિશિયલ એકનું 100 લીધું, બીજાનું 50 લીધું. તો જ્યારે હાફ રિએક્શન કમ્પ્લીટ થશે ત્યારે આનું રિએક્શનનું કોન્સન્ટ્રેશન છે એ 50 હશે અને આનું કેટલું હશે તો કે 25 હશે. કમ્પોનેન્ટ છે એ સેમ જ છે, શુગર. એટલે કહેવાનો મતલબ એ કે જ્યારે તમે કોઈ એક જ રિએક્શન કન્સિડર કરતા હોય અને એનું ઇનિશિયલ કોન્સન્ટ્રેશન છે એ અલગ અલગ લઈ અને હાફ લાઈફ ફાઇન્ડ કરતા હોય ત્યારે એની હાફ લાઈફે બંનેનું કોન્સન્ટ્રેશન છે એ કેવું હોય છે તો કે ડિફર હોય છે. તો બસ આ જ કોન્સેપ્ટનો યુઝ છે એ આપણે હવે કરીએ. લેટ અસ એઝ્યુમ અ રિએક્શન સ્ટાર્ટિંગ વિથ ડિફરન્ટ ઇનિશિયલ કોન્સન્ટ્રેશન. એ ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ધારો કે A1 છે અને A2 છે સેમ રિએક્શન માટે, વિચ હાફ આર એટલે વિચ હાફ લાઈફ આર, કે જેની હાફ લાઈફ છે એ એકોર્ડિંગલી A1ની T1 1/2 1 છે, T1 હાફ 1 છે, આની T1 હાફ 2 છે એ આપણે સપોઝ કરી લઈએ. હવે જે આપણી પાસે ઇક્વેશન હતું T1 હાફ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 1/n-1. હવે આની અંદર આપણે એ કન્ડિશન છે એ એપ્લાય કરી લઈએ કે સપોઝ કે A1 કોન્સન્ટ્રેશન હોય ત્યારે એની હાફ લાઈફ છે એ T1 હાફ 1 હોય, તો એનું ઇક્વેશન તમે આવી રીતે લખી શકો, દેટ ઇઝ T1 હાફ ઓફ 1 is proportional to 1/A1n-1. હવે આમાં પ્રોપોર્શનાલિટી આપણે દૂર કરી દઈએ તો આ ઇક્વેશનને આપણે કંઈક આવી રીતે છે એ લખી શકશું, T1 હાફ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ પ્રોપોર્શનાલિટી દૂર કરો એટલે સપોઝ કે આપણે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ કે જે પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ છે એ એડ કર્યો, દેટ ઇઝ કે, બરાબર. તો આના બરાબર શું લખી શકશું, T1 હાફ ઓફ 1 ઇઝ ઇક્વલ્સ ટુ k ઇન્ટુ 1/A1n-1. આને હું ઇક્વેશન નંબર 1 કહી દઉં. હવે એવી જ રીતે સેમ સેકન્ડ કોન્સન્ટ્રેશન માટે T1 હાફ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે તો કે T1 હાફ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 1/A2n-1. ઓફકોર્સ છે કે જેનું કોન્સન્ટ્રેશન A1 હશે એનું T1 હાફ ઓફ 1 છે એ આપણે લીધું નાનું T1 હાફ ઓફ 2. તો અહીંયા T1 હાફ ઓફ 2 ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા પણ આપણે સેમ પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ લઈ લઈએ k ઇન્ટુ 1/A2n-1. આને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર 2. હવે આપણે શું કરીએ તો કે આ બંને ઇક્વેશનનું ડિવિઝન કરીએ. આ બંને ઇક્વેશનનું ડિવિઝન કરીએ એટલે કે નાવ લેટ અસ ડિવાઇડ ઇક્વેશન 1/2. 1 ને આપણે 2 વડે ડિવાઈડ છે એ કરી નાખીએ. તો પહેલાં હું ઇક્વેશન નંબર 1 છે એ લખી લો, એના પછી આપણે એને સેકન્ડ વડે ડિવાઈડ કરીએ. સો our first equation will be that is T1 half of 1 upon T1 half of 2. તો T1 half of 1 ની જગ્યાએ કેટલા મૂકી દઈએ, 1 into k upon A1n-1 upon 1 into k upon A2n-1. ક્લિયર આ વસ્તુ? આ બંને ઇક્વેશન છે એને આપણે શું કર્યા તો કે ડિવાઈડ કર્યા. તો લેફ્ટ હેન્ડ સાઈડ અપન લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ અપન રાઈટ હેન્ડ સાઈડ, આ બેનું મેં મલ્ટિપ્લિકેશન કરી નાખ્યું. તો હવે આને આપણે સિમ્પ્લિફાઈ કરીએ.
તો અહીંયા થશે T1/2 of 1 upon T1/2 of 2 ઇઝ ઇક્વલ્સ ટુ અંશનો છેદમાં ને છેદનો છેદ છે એ અંશમાં મલ્ટીપ્લાય થશે એટલે અહીંયા 1 ઇન્ટુ કે એટલે કે એમાં મલ્ટિપ્લિકેશનમાં શું આવી જશે આનો છેદ એટલે a2n-1 અપોનમાં 1 ઇન્ટુ કે એટલે કે અંશનો છેદ છે એ છેદમાં છે એટલે અહીંયા શું આવી જશે a1n-1. હવે આને આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો આનો આન્સર આવશે T1/2 of 1 upon of T1/2 of 2 ઇઝ ઇક્વલ્સ ટુ કે અને કે છે એ કેન્સલ આઉટ થઈ ગયા કારણ કે બંને સરખા છે તો અહીંયા આન્સર આવી જશે a2n-1 upon a1n-1. હવે આપણે રૂલ્સ છે એને યાદ કરીએ. રૂલ્સ છે એ કઈ રીતે આપણે કીધો તો કે જ્યારે પણ તમને a/b(n-1) આધાર અલગ અલગ છે, ઘાત સરખી છે તો એને તમે આવી રીતે લખી શકો. એ રૂલનો આપણે અહીંયા યુઝ કરી લઈએ તો અહીંયા આવશે T1/2 of 1 અપોનમાં T1/2 of 2 ઇઝ ઇક્વલ્સ ટુ a2 upon a1 આખાને રેસ ટુ છે એ કેટલા આવી જશે n-1. આને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર 3. હવે આ ઇક્વેશનમાં n-1 છે એ રેસ ટુમાં છે તો રેસ ટુને મલ્ટિપ્લિકેશનમાં લઈ જવા માટે આપણે આખા ઇક્વેશનને બંને બાજુ કેના વડે મલ્ટીપ્લાય કરશું તો કે લોગ વડે. તો અહીંયા આપણે લઈ લઈએ નાવ મલ્ટીપ્લાઈંગ ઇક્વેશન 3 by log both side. If we are multiplying it by both side log then we get આપણે log ને બે બાજુ મલ્ટીપ્લાય કરીએ તો અહીંયા આવશે log of T1/2 of 1 upon T1/2 of 2 is equals to અહીંયા પણ શું લાગી જશે log of a2 upon a1 raised to n-1. હવે બીજો રૂલ લોગમાં ઘાતની ઘાત છે એ ક્યાં આવી જશે આગળ મલ્ટિપ્લિકેશનમાં તો આને તમે શું લખી શકશો કે લોગ T1/2 of 1 upon T1/2 of 2 is equals to n-1 into log of a2 upon a1. હવે આપણે શું કરીએ આપણો ટાર્ગેટ છે એ એક જ છે કે n ને સબ્જેક્ટ બનાવવાનો છે તો અહીંયા n-1 ને એકલો બનાવવો છે તો આના મલ્ટિપ્લિકેશનમાં છે લોગવાળું ટર્મ એ સામે જશે તો ક્યાં વયું જશે તો કે ડિવિઝનમાં. હું આ સ્ટેપ પાછું લખી નાખું પાછળ જેથી તમારા માટે થોડું ઇઝી કે આપણે જે સિમ્પ્લિફિકેશન કર્યું છે એ આપણે કઈ રીતે કર્યું. તો આ ઇક્વેશન છે એ આપણી પાસે કંઈક આવું છે લોગ ઓફ T1/2 1 upon T1/2 2 is equals to n-1 log of a2 upon a1. ક્લિયર. હવે આપણે આમાંથી n-1 ને સબ્જેક્ટ બનાવવો છે તો આના મલ્ટિપ્લિકેશનમાં છે સામે જશે તો ડિવિઝનમાં n-1 એમને રાખો આ લોગવાળું ટર્મ છે એ લખી નાખો T1/2 of 1 upon T1/2 of 2 આના આ હતો ને અન્ય આ છે આના ક્યાં વયો જશે ડિવિઝનમાં તો અહીંયા આન્સર શું આવશે તમને તો કે log of a2 upon a1. હવે પહેલાં આ સાઈડને આપણે સિમ્પ્લિફાઈ કરી નાખીએ કે જ્યારે તમને આપણે જે રૂલ્સ ભણ્યા કે log a upon b આપ્યા હોય તો તમે એને log a minus log b છે એ લખી શકશો. તો અહીંયા log of T1/2 of 1 upon T1/2 of 2 છે a અને b ની જગ્યાએ તો અહીંયા આપણે શું લખી શકશું તો કે log of T1/2 of 1 minus log of T1/2 of 2. એવી જ રીતે અહીંયા આપણે શું લખી શકશું તો કે log of a2 minus log a1. તો હવે આપણે n ને સબ્જેક્ટ બનાવવાનો છે એટલે કે ઓર્ડર ઓફ રિએક્શનનું ઇક્વેશન છે એ ડિરાઈવ કરવાનું છે તો અહીંયા n ને એકલો બનાવો તો અહીંયા 1 પ્લસ છે સામે માઇનસ છે સામે જશે તો પ્લસ થશે તો ઇક્વેશન થશે n ઇઝ ઇક્વલ્સ ટુ આ 1 સામે ગયો એટલે પ્લસ એટલે અહીંયા આવી જશે log ઓફ T1/2 of 1 minus log of T1/2 of 2 અપનમાં log of a2 minus log of a1. હવે જો તમને સેમ રિએક્શન આપી હોય
બરાબર, અને એની અલગ અલગ ઇનિશિયલ કોન્સન્ટ્રેશન અને અલગ અલગ હાફ લાઈફ છે એ આપેલી હોય તો એના ઉપરથી તમે ઓર્ડર ઓફ રિએક્શન છે એ મેથડ ઓફ હાફ લાઈફ પીરિયડની મદદથી મેળવી શકશો. બરાબર, જો તમને એવું કંઈ ન આપેલું હોય અને સિમ્પલ કીધું હોય કે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન આનું આટલું છે અને T1 હાફ આટલો છે તો ઓર્ડર ઓફ રિએક્શન છે એની ફાઇન્ડ કરો, તો તમે આવી સિમ્પલ રીતે છે એને શું કરી શકશો તો કે ફાઇન્ડ કરી શકશો. આ કન્ડિશન, આ રિએક્શન આપણે શેના માટે મેળવવું છે તો કે આ ઇક્વેશન આપણે એના માટે મેળવવું છે કે સેમ રિએક્શન હોય ને T1 હાફ આપ્યા હોય પણ બે અલગ અલગ કન્ડિશનમાં આપ્યા હોય તો એના માટે આપણે આ ઇક્વેશન છે એનું શું કરી શકશું તો કે યુઝ છે એ કરી શકશું. તો આ હતું મેથડ ઓફ હાફ લાઈફ પીરિયડ જે તમને 4 માર્ક્સની અંદર એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. નાવ આપણે આ ચેપ્ટર એટલે કે જે તમે 5 મેથડ ભણ્યા એમાંની છેલ્લી મેથડ વોન્ટ ઓફ ડિફરન્શિયલ મેથડ છે એ જોઈ લઈએ. બરાબર, એટલે મેથડ ફોર ડિટરમાઇનિંગ ઓર્ડર ઓફ રિએક્શન છે અહીંયા કમ્પ્લીટ થશે. So let us now discuss want of differential method. This method is suggested by want Hoff, so it is called want of differential method. આ મેથડ જે છે એ વોન્ટ હોફ નામના જે સાયન્ટિસ્ટ છે એમના દ્વારા એસ્ટાબ્લિશ છે એ કરવામાં આવી છે, એટલા માટે આને આપણે વોન્ટ ઓફ ડિફરન્શિયલ મેથડ છે એ કહીએ છીએ. એકોર્ડિંગ ટુ ધીઝ મેથડ, હવે આ મેથડ છે એ શું કહેવા માંગે છે એ પહેલાં આપણે સમજીએ. ધ રેટ ઓફ રિએક્શન ઓફ nth ઓર્ડર ઇઝ પ્રપોઝનલ ટુ, ફરીથી ધ રેટ ઓફ રિએક્શન એટલે આની ડેફિનેશન તમને આવડવી જોઈએ. રેટ ઓફ રિએક્શન એટલે કે ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ ઓર પ્રોડક્ટ પર યુનિટ ટાઈમ. બરાબર, ધ રેટ ઓફ રિએક્શન ઓફ nth ઓર્ડર, કોઈ પણ ઓર્ડરની રિએક્શન હોય, ઇઝ પ્રપોઝનલ ટુ nth પાવર ઓફ ધ કોન્સન્ટ્રેશન, એટલે કે રેટ ઓફ રિએક્શન છે એ જે તે રિએક્શનના કોન્સન્ટ્રેશનના nth પાવરના ડાયરેક્ટ પ્રપોઝનમાં છે. આને આપણે બાય વર્ડ છે એવી રીતે આવું કન્ક્લુઝન છે એ કાઢ્યું. તો હવે આને આપણે બાય ડેફિનેશન છે એ લખી નાખીએ કે રેટ ઓફ રિએક્શન એટલે કે ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ ઓર પ્રોડક્ટ. અહીંયા આપણે ધારો કે પ્રોડક્ટ લીધેલી છે એટલે અહીંયા શું આવ્યું તો કે માઇનસ dc/dt, કોન્સન્ટ્રેશનને આપણે c કહી દીધું, રેસ ટુ n. ઓકે, તો પ્રોપોર્શનાલિટી દૂર કરીએ તો ઇક્વલ ટુ આવી જાય ને સામે પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ કે, તો અહીંયા આપણને ઇક્વેશન મળશે માઇનસ dc1/dt ઇઝ ઇક્વલ્સ ટુ k ઇન્ટુ c રેસ ટુ n, જ્યાં c છે એ ઇનિશિયલ કોન્સન્ટ્રેશન છે, t છે એ પર યુનિટ ટાઈમ છે ને k છે એ પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ છે, dc છે એ કોન્સન્ટ્રેશનમાં થતો ચેન્જ બતાવે છે, dt છે એ પર યુનિટ ટાઈમ થતો જે ચેન્જ છે એ બતાવે છે. તો હવે જેમ આપણે હાફ લાઈફની અંદર કર્યું હતું કે કોઈ બી એક જ સેમ રિએક્શન છે સપોઝ કે, અને એના માટે આપણે શું ડિરાઈવ કરવાનું છે તો ઓર્ડર ઓફ રિએક્શનનો જે ફોર્મ્યુલા છે એ ડિરાઈવ કરવાનું છે. એવી જ રીતે આપણે આમાં સપોઝ કરી લઈએ, સપોઝ 2 એક્સપેરિમેન્ટ્સ પરફોર્મ વિથ ધ ડિફરન્ટ ઇનિશિયલ કોન્સન્ટ્રેશન. સેમ રિએક્શન માટે ડિફરન્ટ ઇનિશિયલ કોન્સન્ટ્રેશન લઈ અને આપણે એક્સપેરિમેન્ટ છે એ પરફોર્મ કરીએ છીએ સપોઝ કે, તો ચેન્જ તો અહીંયા શું આવી જશે માઇનસ dc1/dt ઇઝ ઇક્વલ્સ ટુ k ઇન્ટુ c1 રેસ ટુ n, અને બીજા માટે માઇનસ dc2/dt ઇઝ ઇક્વલ્સ ટુ k ઇન્ટુ c2 રેસ ટુ n. હવે આપણે શું કરવાનું છે તો કે આ બંને ઇક્વેશનમાં વારાફરતી લોગ છે એ બંને બાજુ લગાવવાનું છે, જે ઓલી આપણે હાફ લાઈફવાળી મેથડમાં કર્યું હતું એ જ સેમ રીતે. તો આપણે અહીંયા બંને બાજુ છે એ લોગ છે એ આ ઇક્વેશનમાં લગાવી દઈએ. તો આ જે ફર્સ્ટ ઇક્વેશન છે હું અહીંયા લખું છું, દેટ ઇઝ લોગ ઓફ માઇનસ dc1/dt ઇઝ ઇક્વલ્સ ટુ લોગ ઓફ k ઇન્ટુ c1 રેસ ટુ n. હવે આપણે શું કરીએ તો કે લોગ a ઇન્ટુ b ઇઝ ઇક્વલ્સ ટુ લોગ a પ્લસ લોગ b થશે, એ આપણને ખબર છે તો અહીંયા આપણે એપ્લાય કરી દઈએ. તો અહીંયા શું થશે લોગ k પ્લસ લોગ c1 રેસ ટુ n. વળી પાછો નેક્સ્ટ નિયમ કે લોગમાં જે બેઝનો ઘાતની ઘાત છે એ ક્યાં આવી જશે આગળ મલ્ટીપ્લાયમાં, તો અહીંયા આવી જશે લોગ k પ્લસ n ઇન્ટુ લોગ c1. બરાબર, આ કેના બરાબર મળે છે આપણને લોગ ઓફ માઇનસ dc1/dt. ઓકે, આ ઇક્વેશનને આપણે ઇક્વેશન નંબર 3 કહી દઈએ.
હવે આપણે આ સેમ મેથડ છે ઇક્વેશન નંબર 2 માટે અહીંયા કરી તો અહીંયા શું આવી જશે log ઓફ માઇનસ dc1 અપન dt ઇઝ ઇક્વલ્સ ટુ log ઓફ k ઇન્ટુ c2 રેઝ ટુ n. ઓકે, હવે આનો હું ડાયરેક્ટ ચલો સાથે સાથે સિમ્પ્લિફાય કરી જ નાખીએ. log a ઇન્ટુ b તો અહીંયા આવશે log a પ્લસ b એટલે કે log k પ્લસ log c2 રેઝ ટુ n. ઘાતની ઘાત આગળ મલ્ટીપ્લાયમાં આવશે એટલે અહીંયા તમને મળી જશે log ઓફ માઇનસ dc2 અપન dt ઇઝ ઇક્વલ્સ ટુ log k માઇનસ n log c2. આ જે ઇક્વેશન છે ને આપણે ઇક્વેશન નંબર શું કહી દઈએ 4. હવે નેક્સ્ટ સ્ટેપ આપણું શું છે, હાફ લાઈફ વાળી મેથડમાં આપણે શું કર્યું હતું, જે લોગનું સિમ્પ્લિફિકેશન કર્યું પછી બે જે મળ્યા હતા એનું આપણે ડિવિઝન કર્યું હતું. અહીંયા આ બે ઇક્વેશનનું તમારે શું કરવાનું છે, સબસ્ટ્રેક્શન એટલે કે માઇનસ કરવાનું છે. એટલે કે આ કંઈક આવી રીતે થશે. નાવ સબસ્ટ્રેક્ટિંગ ઇક્વેશન 3 and 4 તો આ ઇક્વેશન તમને કંઈક આવું મળશે. Now, let us taking equation 3 minus 4. જેમ ડિવિઝનમાં લેફ્ટ હેન્ડ સાઈડ ડિવાઈડ બાય લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ ડિવાઈડ બાય રાઈટ હેન્ડ સાઈડ હતું, એવી જ રીતે આમાં પણ શું થશે, ઇક્વેશનની જે લેફ્ટ હેન્ડ સાઈડ છે બરાબર, એમાંથી લેફ્ટ હેન્ડ સાઈડ છે એ માઇનસ થશે. એટલે અહીંયા શું આવશે, log ઓફ માઇનસ dc1 અપન dt માઇનસ આની લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે માઇનસ log માઇનસ dc2 બાય dt ઇઝ ઇક્વલ્સ ટુ આ જે છે રાઈટ હેન્ડ સાઈડ એમાંથી આ રાઈટ હેન્ડ સાઈડ માઇનસ. અહીંયા બે ટર્મ છે એટલે માઇનસ આગળ હશે તો આને આપણે ક્યાં લખી નાખશું, બ્રેકેટમાં. એટલે અહીંયા તમે લખી શકશો log k પ્લસ n log c1 માઇનસ log, આને આપણે બ્રેકેટમાં લખીએ log k માઇનસ n log c2. અહીંયા પ્લસ આવશે. ઓકે, તો હવે આપણે આને સિમ્પ્લિફાઈ કરીએ તો અહીંયા થઈ જશે log ઓફ માઇનસ dc1 અપન dt માઇનસ log ઓફ માઇનસ dc2 બાય dt ઇઝ ઇક્વલ્સ ટુ log k પ્લસ n log c1 માઇનસ, બ્રેકેટ ઓપન કરીએ, પ્લસ માઇનસ માઇનસ, એવી જ રીતે અહીંયા પ્લસ માઇનસ માઇનસ n log c2. તો log k અને log k બંને સેમ છે એટલે આપણે શું કરી નાખીએ એને કેન્સલ આઉટ. તો અહીંયા શું બચશે, log ઓફ માઇનસ dc1 અપન dt માઇનસ log માઇનસ dc2 બાય dt ઇઝ ઇક્વલ્સ ટુ n log c1 માઇનસ n log c2. આ બંને ઇક્વેશનમાં કોણ કોમન છે, n. તો nને આપણે કોમન કાઢી લઈએ જેથી આપણે nને સબ્જેક્ટ બનાવો છો ઓર્ડર ઓફ રિએક્શનનું ઇક્વેશન મેળવવું છે જે આપણને મળી જશે. તો આને આપણે આવી રીતે લખી શકશું log ઓફ માઇનસ dc1 અપન dt માઇનસ log માઇનસ dc2 બાય dt ઇઝ ઇક્વલ્સ ટુ n કોમન કાઢી લ્યો તો અંદર શું બચશે, log c1 માઇનસ log c2. તો હવે આને આપણે સિમ્પ્લિફાઈ કરીએ એટલે કે nને આપણે શું બનાવીએ તો કે સબ્જેક્ટ બનાવીએ. nને સબ્જેક્ટ બનાવશું તો આ એના મલ્ટિપ્લિકેશનમાં છે, સામે જશે તો ક્યાં વયું જશે તો કે ડિવિઝનમાં. તો આનો આન્સર છે એ આપણને આવો મળશે, n ઇઝ ઇક્વલ્સ ટુ, આને સામે ડિવિઝનમાં લઈ જાઓ તો આ પહેલાં લખી નાખીએ log ઓફ માઇનસ dc1 અપન dt માઇનસ log ઓફ માઇનસ dc2 બાય dt. આ ડિવિઝનમાં જશે સામે તો અહીંયા શું આવશે, અપનમાં log c1 માઇનસ log c2 જે તમને બુકની અંદર આપેલું છે. તો આ છે એ વોન્ટ ઓફનું શું છે, ઇક્વેશન છે કે જેની મદદથી ઇનિશિયલ આપણે શું લીધું હતું તો ક્યાં વાળું, તો આ આપણે ડિફરન્શિએશન મેથડ છે એ ઓલરેડી આગળ જોઈ ગયા છીએ, પછી એનું ઇન્ટિગ્રેશન લેતા અને XY છે બરાબર, એના ઉપરથી આપણને ઓર્ડર ઓફ રિએક્શનના ઇક્વેશન્સ છે એ મળેલા છે. હવે જો આપણે આ કન્ડિશન કેવી લીધી કે સેમ રિએક્શન છે, એનો ઇનિશિયલ કોન્સન્ટ્રેશન તમે જ્યારે અલગ અલગ લ્યો છો બરાબર, તો એના ઉપરથી
તમે ઓર્ડર ઓફ રિએક્શન છે એ કઈ રીતે ડિટરમાઇન છે એ કરી શકશો. તો આજે અહીંયા જે મેથડ્સ ફોર ડિટરમાઇનિંગ ઓર્ડર ઓફ રિએક્શન છે એ આપણે કમ્પ્લીટ કર્યું. હવેના નેક્સ્ટ સેશનની અંદર આપણે આર્હેનિયસ ઇક્વેશન છે એ ડિરાઈવ કરવાનું રહેશે, જેના ઉપરથી સમ્સ પણ તમને એક્ઝામની અંદર પૂછાય છે. આઈ હોપ તમને આ સેશનની અંદર બધું સમજાઈ ગયું હશે. થેન્ક યુ.